સુરતમાં કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની ઠગાઈ કરનાર ઝડપાયો છે. અડાજણ પોલીસે કૃપા એજન્સી સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે. ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે 24થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી. યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ પણ વધુ લોકોના નામ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે. એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે. આ કામના ફરિયાદી સાથે એ લોકોએ 6 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપેલ અને વર્ક પરમિટ આપેલને કેનેડા જવાનું હતું એમને, એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે. અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે, જેમાં કુલ 38 લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી. જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે. હાલમાં એની તપાસ ચાલુ છે. આ આરોપી અગાઉ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે. આ લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ અમે કેનેડાનો વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસિજર કરવાના બહાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી.